નમસ્કાર મિત્રો. તો 2-3 દિવસથી સતત વરસાદ ચાલુ હતો, ઘરે બોર થતા હતા. તો આજે મિત્રો સાથે મિની પાવાગઢ નીકળ્યા છીએ કે જે અહીંયા હવે પહોંચી ગયા છીએ. તો તમને લાઈવ બતાવું, વિડીયોમાં બન્યા રહો. આ રોહિત છે જોડે, રાકેશ છે અને મદાર છે. તો મિની પાવાગઢનો રસ્તો અને મધરો વરસાદ ચાલુ છે મિત્રો. અને આજે રવિવાર છે તો પબ્લિક પણ ફૂલ આવેલી છે. અહીંયા જવાનો વિચાર હતો ચાલીને, અને વરસાદ ચાલુ છે એટલે ઉપર જતાં પહેલાં જ પલળી ગઈ એવી કન્ડિશન હતી. તો અમે ઉપર ગાડી લઈને જ જવાના છીએ. હવે જોઈએ હવે આગળ કેવી કન્ડિશન છે મિત્રો. તમે પણ અહીંયા ફરવા માટે આવવું હોય મિત્રો તો અત્યારે ટાઈમ બેસ્ટ છે, કેમ કે આપણા નજીકમાં છે અને ઓછા બજેટમાં પ્રવાસ થઈ જાય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. જો આગળ કેટલી ગાડીઓ પડી. જોઈએ ગાડી કેટલાથી જાય છે, કેમ કે અમારા ગાડી છે સીએનજી અને ઉપર આરસીસી રોડ છે ને ઉપર થોડો રોડ ડેમેજ થયેલો છે. બધો ચાલીને આવે છે મિત્રો, કેમ કે ગાડીઓ નીચે જ મૂકીને ગયેલા છે. પહેલા રોડ નતો મિત્રો, આ રોડ હમણાં જ નવો બનાવેલો. અને ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ મિત્રો. ઉપર તો માઉન્ટ આબુ જેવો અહેસાસ થઈ રહ્યો છે, કેમ કે મસ્ત જબરજસ્ત પડી રહ્યો હાલ. જુઓ કેટલી પબ્લિક છે, પાર્કિંગ ફૂલ છે, પબ્લિક પણ વધારે છે આજે તો. જુઓ અહીંયા મહાદેવની મૂર્તિ 1 નંબર બનાવેલી છે મિત્રો. હર હર મહાદેવ. મિત્રો જય મહાકાલીમાં. મિની પાવાગઢ આવી ગયા છીએ. જોઈ લો ઉપર મંદિર છે મહાકાલી માતાનું. અને અમારા રાકેશભાઈ છે. અને અહીંયા ફોટો શૂટિંગ માટે તમારે બેસ્ટ જગ્યા છે મિત્રો. લોકેશન જોઈ લો તમે આખું. અત્યારે વરસાદ ચાલુ છે એટલે ધુમ્મસનું વધારે દેખાય છે, તો નીચેનું આપણને ક્લિયર દેખાતું નહીં ધુમ્મસના લીધે. અને જોઈ લો અહીંયા મહાદેવની મૂર્તિ બનાવેલી છે. અને પબ્લિક જુઓ મિત્રો કેટલી પબ્લિક છે અહીંયા. ચાલુ વરસાદમાં પણ લોકો અહીંયા ફરવા આવી રહ્યા છે. અને તમારે પણ આવવું હોય તો તમે ફેમિલી સાથે પણ આવી શકો છો. સરસ એવું ફરવાલાયક અહીંયા સ્થળ છે. જુઓ અહીંયા બધી બાજુ તમારા 1 નંબર છે. અમે 4 મિત્રો આવ્યા છીએ. મદાર છે, રોહિત ને રાકેશ. અને પેલી બાજુ આગળની બાજુથી બધા મિત્રો જુઓ તમે. પબ્લિક જુઓ મિત્રો કેટલા છે. તો મિત્રો ધુમ્મસ વધારે છે તો નીચેનું ગ્રાઉન્ડ કંઈ દેખાતું નહીં અને વરસાદ પણ ચાલુ હોય
અહીંયા મહાદેવ એક નંબર દેખાય છે. અહીંયા ફોટોગ્રાફી માટે મિત્રો બેસ્ટ. જોઈ લો, હર હર મહાદેવ. જોઈ લો મિત્રો, લોકેશન એક નંબર છે. અને આ મંદિર છે ઉપર ડુંગર પર મહાકાલી માતાનું મિત્રો. જોઈ લો. તો મિત્રો જો અહીંયા નીચે ગામ છે જે ભાટવાસ એ દેખાઈ રહ્યું છે. અને આપણે કેટલા ઊંચાઈ ઉપર છીએ. જો આ બધા મકાનો છે, આખું ગામ છે. અને લોકેશન તમારે એક નંબર છે ફોટોગ્રાફી માટે અને ફરવા માટે મિત્રો. ફેમિલી હાથે મજા આવી જાય એવું છે. તો જોઈ લો, તમે પણ આવો અહીંયા જલ્દી ફરવા માટે. જો આ રોડ છે, આ ઉપર આવવાનો. આ ગાડીઓ આવી રહી છે ઉપર. આ ગાડીઓ બધી ગેસની ગાડીઓ અત્યારે ચાલુ વરસાદમાં ઉપર આરસીસી રોડ છે એના કારણે ઉપર આવતી નહીં મિત્રો. તો નીચે જ મૂકીને બધા આવે છે રહ્યા ઉપર. જુઓ, અહીંયા મિત્રો નાના બાળકોને રમવાનો પણ સાધનો છે. લપસણી છે, હિંચકા છે અને વિવિધ પ્રવૃત્તિ માટેનો સાધનો છે મિત્રો. તો પણ બાળકો પણ અહીંયા ખુશ થઈ જાય. જુઓ તમે, સાર્વજનિક બાલવાટિકા છે. અહીંયા બાળકો આનંદ લઈ રહ્યો. જુઓ, લોકેશન એક નંબર છે મિત્રો. જોઈ લો, અહીંયાથી નીચેથી મંદિર બતાવું તમને. મહાકાલી માતાનું મંદિર છે. અને આજે રવિવાર છે તો ટ્રાફિક વધારે છે. જુઓ કેટલી ગાડીઓ આવી ગયેલી છે. અને અમારી ગાડી છે. નંદી મહારાજ છે ને મહાદેવ બેઠા છે. હર હર મહાદેવ. તો હવે રજા લઈએ અહીંયાથી. તો મિત્રો હવે નીકળી જાય છીએ પાછા ઘરે જવા માટે. તો જુઓ અહીંયાથી લોકેશન કેવું દેખાય ઉપરથી. આજે વરસાદ ચાલુ છે અને બીજું કે ધુમ્મસનું પ્રમાણ પણ વધારે લાગે છે મિત્રો. એટલે કંઈ દેખાતું નહીં નીચે. જુઓ, આ ફોટો પડાવવા માટે મિત્રો આવી દિવાલ ઉપર ચડાઈ નહીં પહેલાતું. કેમ કે આવી ઘણા કિસ્સાઓ બની જતા હોય છે નીચે પડી જવાના. કેમ કે ચાલુ વરસાદ છે, પગ લપસી જાય કે વધારે પાણીના કારણે પણ પથરા ખસતા હોય છે મિત્રો. તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે જોખમી જગ્યાએ રહીને ફોટા પડાવવા નહીં. જોઈ શકો છો તમે આ લોકો કઈ જગ્યાએ ઊભા રહ્યા છે. આ જગ્યાએ ઊભું રહેવાય ખરું અત્યારે? કંઈક થાય એટલે ઘરે કે ખજાના તારા ખોટ પડી. ખોટ જ પડે કે ઠેકોણો ના હોય એટલે. જો મિત્રો અહીંયા લોકેશન આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. નીચેનું દેખાય તો જો એક નંબર લોકેશન દેખાઈ રહ્યું મિત્રો અહીંયાથી. આ નીચે ગામ છે એ. સરસ મજાનો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. અને મિત્રો સાથે આજે આનંદ લીધો. અને સીડી પણ છે મિત્રો. સીડી થ્રુ પણ આપણે ઉપર જઈ શકીએ એવી સુવિધા છે અહીંયા. જો, અને આ ગાડી લઈને તમારે ઉપર જવું હોય તો આરસીસી રોડ છે. બાકી છેક ઉપર સુધી સીડી છે મિત્રો.